અત્યારે છે 3જી તારીખથી આપણે ત્યાં નવરાત્રિના મહોત્સવ ચાલુ થયેલા છે. માતાજીની આરાધનાનો ઉત્સવ છે, ચાલી રહ્યો છે. અને આ જે તહેવાર છે એ મુખ્યત્વે આપણે મહિલાઓ માટેનો તહેવાર છે અને મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે એ ગુજરાત પોલીસ તેમજ વડોદરા પોલીસનું એક મહત્ત્વનું પાસું છે અને એના ઉપર જ પોલીસ છે ફોકસ કરી રહી છે અત્યારે. તો આજે લગભગ સવારે 4 વાગ્યાની આસપાસ કે 4:09 અમને કંટ્રોલ રૂમમાંથી એક મેસેજ મળેલ હતા કે દાંડિયા બજાર HDFC બેંક પાસે એક મહિલાની છેડતીનો બનાવ બની રહ્યો છે. તો એ અનુસંધાને અમારી જે ભાવેશભાઈ છે એની ટીમ છે PCRમાં હતા અને તાત્કાલિક છે એ જગ્યાએ પહોંચી ગયેલા હતા. તો ત્યાં મહિલા અને એક પુરુષ છે એ ઝઘડી રહ્યા હતા અને પછી એમને ત્યાં સમજાવતા ઇન્ટરવ્યૂ કરતા કે બંને એકબીજા જોડે ઝઘડીને ગાળાગાળી કરી રહ્યા હતા અને એ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગયેલ હતી. તો પોલીસના પહોંચવાની બાદ પોલીસ પર આ લોકોએ થોડી માથાકૂટ કરેલ હતી અને પોલીસ જોડે ઝપાઝપી થયેલ હતી. આમાં છેડતીનો કોઈ બનાવ ન હતો. બંને જે પુરુષ અને મહિલા છે એકબીજાને ઓળખતા હતા અને એ લોકો અંદર ઝઘડા રહ્યા હતા. પરંતુ કદાચ આ પુરુષ છે મહિલાને મારી રહ્યો હતો એને કારણે એને છેડતીની છે અહીંયા આપણને વર્દી લખાવી હતી. નહીં, બંને વ્યક્તિએ નશો કરેલો ન હતો પરંતુ બંને લોકો છે એકદમ ઝઘડી રહ્યા છે. મોહમ્મદ હુસેન, અહેમદ હુસેન જે નવાપુરાના રહેવાસી છે અને મિસબા ઇમ્તિયાઝ જે યાકુતપુરા અજબડી મિલ પાસેના રહેવાસી છે. એ બંને છે એની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને પતિ પત્ની છે એવું અમારી જાણમાં આવેલ નથી. બંને એકબીજાને સારી રીતે ઓળખે છે.